हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન વિકલન અને તેના ઉપયોગ એનો આજે પાર્ટ નંબર 5 એટલે આપણે લોગેરિધમ એટલે લઘુગણકીય વિકલન જોવાના છીએ। ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લોગેરિધમેટિક ડિફરન્શિએશન। ઓકે, આ ટોપિક ખૂબ ઉપયોગી હોય છે। જીટીયુ ના એક્ઝામમાં 100% એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો ખાસ વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો। જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડીસીટી ની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે ખાસ ધ્યાન રાખશો। બીજું વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને આપણા સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો જેટલા પણ સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે કોઈ પણ બ્રાન્ચ ની અંદર હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો આપણો એક WhatsApp ગ્રુપ છે। WhatsApp ગ્રુપ ની અંદર જોઈન થઈ શકે છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ફટાફટ WhatsApp ગ્રુપ ની અંદર જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો અમે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ સ્ટડી રિલેટેડ, તો ફટાફટ જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ આપણા જે છે એ ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે। તો વિદ્યાર્થી મિત્રો જે વિષયના તમારે કોર્સ પરચેસ કરવા હોય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો। આના આગળના 4 પાર્ટ પણ આપણે અપલોડ કરી દીધા છે, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એ 4 પાર્ટ્સ તૈયાર કરી દેશો અને આ 5મો પાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ, લઘુગણકીય વિકલન। હવે લઘુગણકીય વિકલનની વાત કરવામાં આવે તો લઘુગણકીય વિકલન છે શું સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા તો લઘુગણકીય વિકલનની અંદર તો લઘુગણકીય વિકલન કે લોગેરિધમેટિક ડિફરન્શિએશન લઘુગણકીય વિકલન, તો આની અંદર છે શું તો y બરાબર x આપેલો છે। હવે મારા જોડે x એટલે x ની ફોર્મ્યુલા છે નહીં, પણ મારા જોડે x2 હોય કે x3 હોય તેની ફોર્મ્યુલા છે, તો એ ડિફરન્શિએશન કરી શકું છું। u v હોય તો હું ડિફરન્શિએશન કરી શકું છું। તો એ લઘુગણકીયની અંદર તો જ્યારે x નો પાવર x આપેલો હોય, sin નો પાવર x આપેલો હોય કે x નો પાવર sin આપેલો હોય, કોઈ પાવરમાં આપેલો ઓનલી સિંગલ હોય અને પાવરમાં આપેલું હોય ત્યારે આ રીત યુઝ થતી હોય છે। તો સૌપ્રથમ આપણે અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ અહીંયા જે મને y ફંક્શન આપવામાં આવ્યું છે y બરાબર x લઈ લઈશ। હવે હું અહીંયા શું કરી બોથ સાઈડ બંને બાજુ log વડે ગુણતા, એટલે હું બંને સાઈડ શું કરી દઈશ log વડે મલ્ટીપ્લાય કરી દઈશ। એટલે અહીંયા શું બની જશે મારું log y is equal to log x નો x પાવર થઈ જશે, બંને બાજુ log વડે મલ્ટીપ્લાય કરી દઉં। ઓકે, તો એટલા માટે આને લઘુગણકીય કહેવામાં આવે છે। હવે બુકની અંદર એક રીત આખી અલગ આપી છે, પણ અહીંયા હું તમને જે રીત બતાવું છું એકદમ સિમ્પલ છે, એટલે તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો। હવે log y નું ડિફરન્શિએશન કરવું છે, એમાં dy/dx શોધવું છે, તો log y નું થાય જે રીતે log x હોય તો log x નું શું થાય, log x હોય તો log x નું શું થાય 1/x થાય કે ના થાય 1/x। એ રીતે log y નું શું થશે 1/y। પણ આપણે આના પહેલાનો વિડિયો ઇમ્પ્લિમેન્ટ ફંક્શન એટલે કે ગુંઠ વિધેયમાં આપણે જોઈ ગયા કે જ્યારે પણ y વિધેયનું ડિફરન્શિએશન થતું હોય તો એના પાછળ dy/dx મૂકવામાં આવે છે। તો મારે અહીંયા શું લખવું પડશે dy/dx થશે dy/dx। ઓકે, ચલો અહીંયા શું થશે જે log x છે એટલે અહીંયા શું થશે આ પાવર છે, log નો પાવર ક્યાં આવશે આગળ આવી જશે લોગેરિધમનો નિયમ, એટલે એ થઈ જશે log x। ઓકે, હવે આનું ડિફરન્શિએશન કરવું છે તો 1/y is equal to dy/dx is equal to આને હું u કહી દઈશ, આને હું v કહીશ, તો u into v ની ફોર્મ્યુલા થશે અહીંયા। તો શું થશે x એમનેમ રહેવા દઈશ, સાનું ડિફરન્શિએશન કરીશ, log x નું ડિફરન્શિએશન કરીશ, અહીંયા dx થઈ જશે। ક્લિયર? એ જ પ્રમાણે હવે હું log x એમનેમ રહેવા દઈશ, સાનું ડિફરન્શિએશન કરીશ, x નું ડિફરન્શિએશન કરીશ, તો x નું ડિફરન્શિએશન થઈ જશે। ઓકે, હવે અહીંયા શું થશે 1/y is into dy/dx is equal to x નું ડિફરન્શિએશન થતું નથી, જેના આગળ dy/dx હોય એનું ડિફરન્શિએશન થશે, એટલે અહીંયા x એમનેમ રહેશે, log x નું થશે 1/x થઈ જશે। શું થશે 1/x। એ રીતે અહીંયા log x એમનેમ રહેશે અને x નું થશે 1। ઓકે, હવે મારે અહીંયા શું શોધવાનું છે y
dy upon dx એટલે 1/y છે એનું અનધર સાઈડ લઈ જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા dy upon dx is equal to y મલ્ટીપ્લાય માં જતો રહેશે, અહીંયા x કટ થઈ જશે એટલે 1 રહેશે અને અહીંયા થઈ જશે log x. થઈ ગયું આટલું ક્લિયર? હવે સમજો અહીંયા શું છે dy upon dx, y એટલે શું? y એટલે શું? તો y તો મને આપી દીધું છે શાની અંદર રકમમાં જ, y બરાબર x raised to x આપી દીધું છે, તો અહીંયા y is equal to x raised to x લખી શકું. ઓકે, બ્રેકેટમાં શું થશે 1 plus log x. ઓકે, બ્રેકેટ ઓપન કરીશ આ પણ આન્સર કહી શકાય, અથવા બ્રેકેટ ઓપન કરીશ તો dy upon dx is equal to x raised to x plus x raised to x into log x. ઓકે, આ થઈ ગયું મારું dy upon dx. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એકદમ ઈઝી રીત છે, ફક્ત શું ધ્યાન રાખવાનું છે બંને બાજુ log વડે મલ્ટીપ્લાય કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એની ડાઉટ આની અંદર? ઓકે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બંને બાજુ log વડે મલ્ટીપ્લાય કરી દેવાનો છે. log y નું વિકલન 1/y થાય, પણ પાછળ dy by dx કેમ આવ્યું? બીકોઝ ડિફરન્સિએશન ની અંદર જ્યારે પણ y ફંક્શન નું ડિફરન્સિએશન થતું હોય એના પાછળ dy by dx આવે, આ વસ્તુ યાદ રાખવાની છે. અને આ વસ્તુ આપણે આગળના વિડીયોમાં મેં આખો વિડીયો બનાવેલો છે ઇમ્પ્લિમેન્ટ ફંક્શન, હજી સુધી જોયો નથી તો પહેલા એકવાર ચેક કરી લેશો અને પછી આ વિડીયો સ્ટાર્ટ કરશો. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ, અહીંયા જેટલી પણ હું અહીંયા તમને પીડીએફ છે, અહીંયા જેટલા સ્માર્ટ બોર્ડ ની અંદર હું બનાવું છું એ બધા જ પીડીએફ હું તમારા ગ્રુપમાં શેર કરું છું, વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરું છું, ટેલિગ્રામ ની અંદર શેર કરું છું, તો ફટાફટ જોઈન થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો તમને ત્યાંથી તમને પ્રોવાઈડ થઈ જશે. ઓકે, ત્યાં શેર કરી દઈશ એટલે વોટ્સએપ ગ્રુપની અંદર અથવા ટેલિગ્રામ ચેનલ બંનેમાં તમે જોઈન થઈ જશો ફટાફટ, હું ત્યાં પણ તમને શેર કરતો રહીશ. ઓકે, ચલો આ થઈ ગયું ડિફરન્સિએશન. નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ. એના પછીનો એક્ઝામ્પલ આપ્યો છે y બરાબર sin x નું x પાવર આપ્યો છે. ચલો y મને શું આપ્યો છે? y is equal to આપ્યો છે sin x નો x પાવર આપ્યો છે. ઓકે, ચલો અહીંયા એનું શું થશે? બંને બાજુ log વડે ગુણતા. ઓકે, ચલો બંને બાજુ log વડે ગુણી એટલે શું થઈ જશે? log y is equal to log બ્રેકેટમાં sin x નો x પાવર થઈ જશે. ઓકે, હવે x પાવર ક્યાં આવી જશે આગળ એટલે અહીંયા થઈ જશે log x is equal to x into log બ્રેકેટમાં sin x. ઓકે, હવે હું ડિફરન્સિએશન કરું, અહીંયા સોરી y છે. ઓકે, log y નું થશે 1/y અને એના પાછળ આવશે dy upon dx બીકોઝ કે y ફંક્શન છે એટલા માટે. ઓકે, આ મારો u થઈ ગયો, આ મારો v થઈ ગયો. ઓકે, ચલો u એટલે x એમની રહેશે, શાનું ડિફરન્સિએશન થશે? d બ્રેકેટની અંદર log બ્રેકેટમાં sin x નું ડિફરન્સિએશન થશે upon dx. અહીંયા શું રહેશે? log બ્રેકેટમાં sin x એમની રહેશે. ઓકે, into d, અહીંયા x નું ડિફરન્સિએશન થઈ જશે u into v ની ફોર્મ્યુલા લાગી ગઈ મારી. ક્લિયર? ઓકે, 1/y is equal to dy upon dx, dy upon dx is equal to અહીંયા x એમની રહેશે. હવે આને હું x ધારી લઈશ, log x ચેન્જ રૂલ્સ એપ્લાય થશે. અહીંયા કયો રૂલ્સ એપ્લાય થશે? ચેન્જ રૂલ્સ. તો આને હું log x ધારી લઈશ તો 1/x થઈ જશે એટલે sin x થઈ ગયું અને sin x નું ફરીથી ડિફરન્સિએશન થશે વિદ્યાર્થી મિત્રો. યાદ છે ચેન્જ રૂલ્સ? આના પહેલા આપણે જોયો તો ચેન્જ રૂલ્સ. log x ધારું છું તો 1/x અને x નું ફરીથી વિકલન ડિફરન્સિએશન કરવું પડશે. ઓકે, અહીંયા log આનું ડિફરન્સિએશન થતું નથી એટલે log બ્રેકેટમાં sin x તો એમની રહેશે, x નું થઈ જશે 1. ઓકે, એટલે અહીંયા મારું 1/y into dy upon dx is equal to અહીંયા x રહેશે 1/sin x એમની રહેશે. ઓકે, sin x નું ડિફરન્સ થશે cos x પ્લસ અહીંયા થઈ જશે log sin x થઈ જશે. ઓકે, હવે આ જે y છે y ને હું અનધર સાઈડ લઈ જઈશ એટલે અહીંયા શું બનશે વિદ્યાર્થી મિત્રો? y જે છે એને હું આ સાઈડ લઈ જઈશ એટલે y મારું અનધર સાઈડ જશે તો y is equal to શું થશે? સોરી, dy upon dx શું થશે? dy upon dx શું થઈ જશે મારું? dy upon dx is equal to, ચલો dy upon dx શું થશે? dy upon dx આ y અહીંયા જતો રહેશે તો અહીંયા શું આવશે? y બ્રેકેટની અંદર કૌંસની અંદર x into cos upon sin લખાશે, cos x upon sin x લખાશે. ઓકે, વચ્ચે પ્લસ છે અને અહીંયા થઈ જશે log x એટલે log sin x છે મારો. ક્લિયર? હવે 1/y, y ને શું કીધું છે આપણે? y is equal to અહીંયા જે y મને કીધું છે હું y લઈ લઈશ એટલે અહીંયા શું થશે?
ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો y બરાબર શું છે sin x અને એનો કેટલો પાવર છે x પાવર છે, y ઇઝ ઇક્વલ ટુ ઓકે આનું સિમ્પ્લિફિકેશન આપીએ, x એમની રહેશે, cos અપોન sin ને કહેવાશે cot x, cos અપોન sin ને શું કહેવાશે cot x કહેવાશે, પ્લસ log બ્રેકેટમાં sin x, આ થઈ ગયો મારો આન્સર. ઓકે તો આ મારો આન્સર થઈ ગયો, આટલો પણ આન્સર લખી શકાય. હજી આને સિમ્પ્લિફિકેશન થોડું આપવું છે, મલ્ટીપ્લાય કરી દેવા છે, તો sin x નો x પાવર ઇન્ટુ x cot x પ્લસ sin x નો x પાવર ઇન્ટુ log sin x થઈ ગયો મારો. તો આ થઈ ગયું મારો dy બાય dx. આ રીતના પણ લખી શકાય અથવા આ રીતે પણ લખી શકાશે વિદ્યાર્થી મિત્રો, નો પ્રોબ્લેમ. તમને જે પ્રમાણે અનુકૂળ રહે એ પ્રમાણે તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો x જે આપ્યો છે, શું થઈ ગયો મારો કે sin x નો x પાવર. જ્યારે sin x નો x પાવર આપવામાં આવે તો આ રીતનું એનો ડિફરન્શિએશન થતું હોય છે. ખાસ એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના. ઓકે ચલો, એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો એકવાર રિવર્સ કરીને ક્વેરી કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે નેક્સ્ટ વિડીયોઝ જોઈએ આની અંદર, એટલે નેક્સ્ટ આપણે પાર્ટ્સ જોઈએ આમાં. તો અહીંયા મને આપ્યું છે x પ્રત્યે વિકલન કીધું છે, એટલે અહીંયા હું જે y આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે x નો sin x પાવર આપી દીધો છે. ઓકે હવે x નો sin x પાવર આપ્યો છે એટલે અહીંયા આપણે શું કરશું, બંને બાજુ log વડે ગુણતા. ચલો બંને બાજુ હું log વડે મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા શું થશે મારું log y ઇઝ ઇક્વલ ટુ log x ની sin ઘાત થઈ જશે, sin x થઈ જશે. ઓકે હવે log y છે એમની રાખું છું, log y એમની રહેશે, તે ડિફરન્શિએશન નથી કરતો, sin ક્યાં આવી જશે આગળ એટલે sin ઇન્ટુ log x થઈ જશે. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આને હું u કહી દઉં, આને શું થઈ જશે v થઈ જશે. log y નું ડિફરન્શિએશન શું થશે 1 અપોન y ઇન્ટુ dy અપોન dx ઇન્ટુ dy અપોન dx થઈ જશે. ઓકે અહીંયા u ઇન્ટુ v એટલે હું sin x એમની રહેવા દઉં છું. ઓકે sin x એમની રહેશે, શાનું ડિફરન્શિએશન થશે log x નું ડિફરન્શિએશન થશે ફર્સ્ટ. ચલો અહીંયા શું થશે પ્લસ d, મારું log x એમની રહેશે એટલે log x નું ડિફરન્શિએશન એમની રહેશે, શાનું ડિફરન્શિએશન થશે sin x નું, એટલે d sin x અપોન dx. ક્લિયર? ઓકે હવે અહીંયા 1 અપોન y એમની રાખું છું, dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ sin નું ડિફરન્શિએશન થતું ને એટલે sin x એમની રહેશે, log નું થશે 1 અપોન x પ્લસ અહીંયા થઈ જશે log x અને sin નું થઈ જશે cos x. થઈ ગયું cos x. ઓકે હવે 1 અપોન y છે, 1 અપોન y ને આપણે ક્યાં લઈએ છીએ, આ બાજુ લઈ જઈશું, એટલે ડિવિઝનમાં છે એ મલ્ટીપ્લિકેશનમાં dy અપોન dx બરાબર y બ્રેકેટની અંદર sin x અપોન x પ્લસ log x ઇન્ટુ cos x થઈ ગયું આટલું. ઓકે y એટલે શું, ચલો y એટલે શું છે અહીંયા જો, y એટલે શું છે x નો પાવર sin x, એટલે અહીંયા શું લખાશે, અહીંયા હું y ની કિંમત એપ્લાય કરી દઈએ તો અહીંયા શું થશે dy અપોન dx. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે, y ની કિંમત પાછી મૂકતા નથી, કિંમત મૂકવી જ પડશે કમ્પલસરી. ઓકે તો y ની વેલ્યુ શું છે, y બરાબર શું છે x ની sin પાવર, x નો sin પાવર બ્રેકેટની અંદર શું છે sin x અપોન x પ્લસ log x ઇન્ટુ cos x. ઓકે આ થઈ ગઈ મારી કિંમત, આવી ગયો મારો આન્સર dy બાય dx. ઓકે એની ડાઉટ આની અંદર, કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ટાઈપના એક્ઝામ્પલ હોય છે, પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, DDCT ની અંદર પણ પૂછાતા હોય છે, સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમને પણ પૂછાતા હોય છે, એટલે એકવાર શાંતિથી ચેક કરી લેશો. ક્લિયર? ઓકે ચલો હવે આના પછીના નેક્સ્ટ પાર્ટ્સ ની અંદર જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે sin x નું tan x પાવર આપી દીધો છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ પાવર આપ્યો એટલે મને આઈડિયા આવી જશે કે ભાઈ અહીંયા હું લોગેરિધમ એપ્લાય કરીશ. ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું, અહીંયા x નો પાવર જે આપ્યો છે y આપ્યો છે લઈ લઈએ, y ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે sin x, એનો પાવર છે tan x. ઓકે હવે અહીંયા આપણે શું કરે છે બંને સાઈડ
બંને બાજુ log વડે ગુણતા, ઓનલી log વડે. તો અહીંયા શું થશે? log y બરાબર log બ્રેકેટમાં sin x નો શું પાવર છે? tan x પાવર છે. ઓકે, હવે અહીંયા નિયમ પ્રમાણે log y શું થઈ જશે મારો? log y is equal to tan આગળ આવી જશે એટલે tan x into log બ્રેકેટમાં sin x થઈ જશે. ઓકે, હવે અહીંયા log y અને u into v. હવે log y નું ડિફરન્શિએશન શું થશે? અહીંયા log y નું ડિફરન્શિએશન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો log y નું 1 upon y અને અહીંયા શું થશે? dy upon dx is equal to, આને હું u કહી દઈશ, આને હું v કહી દઈશ. ઓકે, તો શું થશે? અહીંયા u એમનેમ રહેશે એટલે કે tan x એમનેમ રહેશે. અહીંયા શું થશે? d log sin x upon dx પ્લસ અહીંયા શું થશે? log બ્રેકેટમાં sin x એમનેમ રહેશે અને શાનું ડિફરન્શિએશન થશે? tan x નું ડિફરન્શિએશન થશે. થઈ ગયું tan x નું ડિફરન્શિએશન. ક્લિયર? ઓકે, હવે અહીંયા 1 upon y એમનેમ રહેશે into dy upon dx is equal to tan x નું tan x એમનેમ રહેશે બીકોઝ ડિફરન્શિએશન થતું નથી. હવે પાછો અહીંયા ચેન્જ રૂલ્સ એપ્લાય થશે. log આને હું x ધારું છું તો log x નું શું થશે? 1 upon x એટલે 1 upon sin x થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા. ઓકે, પણ ફરીથી ડિફરન્શિએશન sin x નું મારે કરવું પડશે એટલે અહીંયા sin x upon dx થશે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો પ્લસ અહીંયા શું થશે? log બ્રેકેટમાં sin x એમનેમ રહેશે અને tan x નું શું થશે વિદ્યાર્થી મિત્રો? sec square x. ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. ઓકે, હવે હું અહીંયા શું કરું છું? 1 upon y એમનેમ રાખું છું, dy upon dx અથવા આપણે 1 upon y ને અનધર સાઈડ લઈ જઈએ એટલે શું થઈ જશે? અહીંયા dy upon dx is equal to 1 upon y થઈ જશે. અહીંયા બ્રેકેટમાં શું થશે? સોરી, અહીંયા y રહેશે એકલો. ઓકે, y બ્રેકેટમાં tan x 1 upon sin x અને sin નું થઈ જશે cos x. sin નું શું થઈ જશે? cos x થઈ ગયું. ઓકે, પ્લસ અહીંયા log બ્રેકેટમાં sin x into sec square x થઈ ગયું. ઓકે, હવે અહીંયા dy upon dx is equal to y બરાબર શું આપ્યું છે? y is equal to sin upon tan x એટલે હું અહીંયા શું લખીશ? sin x એનો tan x પાવર બ્રેકેટમાં શું થશે? tan x. હવે cos upon sin ને cot x કહેવાશે. cos upon sin ને શું કહેવાય? cot x કહેવાય કે ના કહેવાય મિત્રો? ઓકે, ચલો cot x થઈ ગયું. પ્લસ અહીંયા હું આને લખી શકું sec square x into log બ્રેકેટમાં sin x થઈ જશે. ઓકે, ચલો અહીંયા શું થશે? dy upon dx is equal to sin x એનો tan x પાવર છે. ઓકે, tan into cot એટલે 1 પ્લસ sec square x into log બ્રેકેટમાં sin x. ઓકે, તો આ થઈ ગયો મારો આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, એની ડાઉટ છે આની અંદર? કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો એકવાર શાંતિથી ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા છે કે આ sec square પાવરમાં જશે, નહીં જાય. ઓકે, તો આ થઈ ગયો મારો એક્ઝામ્પલ. અહીંયા યાદ ના હોય તો ફરીથી કહી દો. tan x into cot x કઈ રીતના 1 થાય? તો tan x છે, સમજી લો. tan x into કઈ રીતના થશે? તો સમજો tan x into cot x છે તો tan x એટલે શું? tan x ને એમનેમ રહેવા દઉં છું, cot x ને 1 upon tan x કહેવાશે એટલે tan x ઉડી જશે એટલા માટે 1 થઈ જશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, ખાસ કહું છું તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, પૂછાશે વિદ્યાર્થી મિત્રો. અને GTU ની પેપરમાં પણ પૂછાશે, DDCT ના તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને પણ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલા જેટલા એક્ઝામ્પલ કરાવે છે બધા જ એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. અને બીજું ખાસ કે તમારે ઘરેથી પણ પ્રેક્ટિસ કરવાની છે, જેનો હોમવર્ક હું આપું છું. y is equal to tan x upon એનો પાવર આપ્યો છે sin x. આનું તમારે મને dy upon dx શોધીને તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે,
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અહીંયા જેટલી પણ મેં પીડીએફ બતાવી છે બધી જ પીડીએફ હું તમને WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ। હજી સુધી WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો કોર્સ પરચેસ કરી શકો છો। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની દરેક બ્રાન્ચના કોર્સ આપણા અવેલેબલ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો છો। આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થતો હોય તો પ્લીઝ લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા આપશો। જય હિન્દ, જય ભારત।